શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને શ્રાવણ મહિનાની અંદર પત્તા પ્રેમીઓ છે તે પત્તાઓ રમતા હોય છે। હવે આ પત્તા પ્રેમીઓ છે તેમના માટે પણ મહત્વના સમાચાર આવ્યા છે। આ માત્ર શ્રાવણ મહિનાની વાત નથી, પરંતુ પત્તા પ્રેમીઓ છે તેમના માટે આ મહત્વના સમાચાર એટલા માટે છે કારણ કે ગુજરાત હાઈકોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જે ખૂબ જ મહત્વનો પણ છે। નમસ્કાર, હું મયુર, સ્વાગત છે આપનું સ્વરાજમાં। હવે આ ચુકાદો શું છે અને પત્તા રમવા એ ગુનો નથી અથવા તો જુગાર નથી તેવું શા માટે કહેવામાં આવી રહ્યું છે તેમની આપણે ચર્ચા કરીએ। કોઈ વ્યક્તિગત ઘરમાં પત્તા રમવા એ ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ એટલે કે 1887 જુગાર ધારા હેઠળ ગુનો બનતો નથી, સિવાય કે તે સ્થળ કોમન ગેમિંગ હાઉસ તરીકે ચલાવાતી હોય અને તેમાંથી કોઈ આર્થિક લાભ કે નફો મેળવવામાં આવતો હોય। વર્ષ 2018માં અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં પોલીસ દ્વારા દરોડો પાડ્યો હતો। પોલીસને બાતમી મળી હતી કે ત્યાં જુગાર રમાઈ રહ્યો છે। આ દરોડામાં પોલીસે 5 વ્યક્તિને પત્તા રમતા પકડી પાડી હતી અને તેમની પાસેથી રોકડ રકમ તેમજ પત્તા કબજે કર્યા હતા। આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ ગુનો દાખલ કરાયો હતો। આ કેસમાં આરોપીઓએ હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે અરજી કરી હતી। અરજદારોના વકીલે દલીલ કરી હતી કે કોઈના ખાનગી ઘરમાં પત્તા રમવા માત્રથી તે કોમન ગેમિંગ હાઉસ એટલે કે જુગારધામ ગણાઈ જતું નથી। હવે આ અંગે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ PM રાવલની કોર્ટે મહત્વપૂર્ણ અવલોકન કરતા જણાવ્યું હતું કે આ પ્રકારની બાબતને ગુનો સાબિત કરવા તેમાં નફાનું તત્વ જરૂરી છે। કાયદો હેઠળ કોઈ સ્થળને કોમન ગેમિંગ હાઉસ એટલે કે જુગારનો અડ્ડો ત્યારે જ કહી શકાય જ્યારે તેનો માલિક કે કબજેદાર ત્યાં પત્તા રમવા માટે કોઈ ચાર્જ વસૂલતો હોય અથવા તેમાંથી આર્થિક નફો કે લાભ મેળવતો હોય। લોકો ઘરમાં પત્તા રમે છે અને કદાચ પૈસા માટે રમે છે તેટલી જ બાબત કોઈ ઘરને કોમન ગેમિંગ હાઉસ એટલે કે જુગારનો અડ્ડો બનાવી દેતી નથી। પોલીસની ફરિયાદમાં આવી કોઈ સ્પષ્ટતા કે પુરાવા નહોતા કે જે સાબિત કરી શકે તે ઘરને નફાના હેતુથી જુગારના એક અડ્ડા તરીકે ચલાવાતું હતું। કોર્ટે પોલીસ દ્વારા જે રીતે સર્ચ વોરંટ મેળવાયું હતું તેના પર પણ સવાલ ઉઠાવ્યા હતા। પોલીસને બાતમી મળી હતી અને માત્ર 23 મિનિટમાં વોરંટ મેળવીને દરોડો પાડાયો। કોર્ટે કહ્યું કે આ ઉતાવળ દર્શાવે છે કે સક્ષમ અધિકારીએ પૂરતી તપાસ કર્યા વગર અને મગજ વાપર્યા વગર જ વોરંટ ઇસ્યુ કર્યું હતું। એટલું જ નહીં, એફઆઈઆરમાં ક્યાંય જુગાર ખાના શબ્દનો ઉલ્લેખ નથી અને માત્ર ઘરમાં પત્તા અને રોકડ મળી આવવાથી તેને જુગારનો અડ્ડો આની શકાય નહીં। આ અંગે ગુજરાત હાઈકોર્ટે કાયદાકીય જોગવાઈને ટાંકીને જણાવ્યું હતું કે જો ફરિયાદમાં તે જગ્યા કોમન ગેમિંગ હાઉસ હોવાનો પુરાવો કે દલીલ ન હોય તો માત્ર ખાનગી ઘરમાં પત્તા રમવાને કારણે જુગાર ધારાની કલમ લાગુ કરી શકાય નહીં। આ સાથે જ કોર્ટે આરોપીઓ સામેની એફઆઈઆર અને તેની કાર્યવાહી રદ કરવાનો આદેશ પણ આપ્યો છે। નોંધનીય છે કે આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે ખાનગી મિલકતમાં મિત્રો કે પરિવાર સાથે પત્તા રમવા જેવી પ્રવૃત્તિઓ કાયદાની નજરમાં ત્યાં સુધી ગુનો નથી જ્યાં સુધી તેમાં નફો મેળવવાનો ઈરાદો ન હોય। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો।